તો નમસ્કાર મિત્રો, હું છું આપનો એસપી ને સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગની અંદર. અને અત્યારે આપણે આવી ગયા છે આજે ગ્રાઉન્ડ પર. આજે બહાર નથી જવાનું કારણ કે અત્યારે વરસાદ પડે એવી કન્ડિશન છે, એટલે આપણે આજે રનિંગ બી સ્કીપ નથી કરવાના. આજે આપણે રોડ ઉપર રનિંગ કરવાના છે અને અત્યારે આપણે આવી ગયા છે આપણા તલાવવાળા ગ્રાઉન્ડ ઉપર મુલાકાત લેવા. હું તમને બતાવું, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો પાછળ કેટલું મસ્તી તલાવ લાગે છે. અને આ બાજુની સાઈડ છે આપણું તલાવ, તલાવ ને આપણું ગ્રાઉન્ડ. અને આપણે ગ્રાઉન્ડની અંદર જઈને થોડી વાર રોકાઈ પછી પાછા આપણે રોડ ઉપર જઈએ. અત્યારે ટાઈમ થયો છે 5 વાગી ગયા છે, પણ આપણે 6 વાગ્યા પછી દોડવાનું ચાલુ કરવું પડશે કારણ કે અત્યારે રોડ ઉપર ઢોરોને એવું બહુ જાય છે ગામવાળાનું. તો અત્યારે એટલા માટે આપણે ગ્રાઉન્ડ પર આવી જાય મુલાકાત લેવા. આપણે ઘરેથી નીકળ્યા ત્યારે વરસાદનું તો ચાલુ, પણ અત્યારે ચાલુ થઈ ગયો છે. કંઈ નહીં, આપણે વોશિંગ્ટન જઈને ઊભા રહીશું અને જોઈએ ગ્રાઉન્ડની આજે કેવી કન્ડિશન છે. આમ તો બગડી જ જઈ છે કન્ડિશન. અને બ્લોગની અંદર તમે કન્ટિન્યુ રહો, હું તમને બતાવું બધું વ્યૂ આજુબાજુનું મસ્તી. હું મોન્સૂનનું વાઇબ બનેલી છે તો હું તમને દર્શન કરાવી દઉં બધા ચારે બાજુના. અને હું તમને આપણું ગ્રાઉન્ડ બતાવું. તમે જોઈ શકતા હતા પહેલાં આપણે આ બાજુ રહીને બાઇકોને એવું છરકાવતેલા, અને અત્યારે પોણી આવવાનું ચાલુ જ છે. આવું રહ્યું રોજદાન વરસાદ પડે એના કારણે. તમે બાકી હાલત જુઓ કેવું થઈ જાય છે ગ્રાઉન્ડની અંદર. ને હવે મસ્ત એવું કોતડું આવે છે. હાલ તો ઘણું બધું આખા ડુંગરાનું પોણી આવે, વરસાદ પડપડ કરે. જોઈ શકો છો તમે વરસાદ. આપણે જવાનું છે પેલી સાઈડ. આપણે અહીંથી વટીને જવું પડશે, વટી જવાશે. વટીને નહીં હવે આપણે આ રીતે કંઈક પોણી આવે છે. અને આ રહ્યું આપણું ગ્રાઉન્ડ. હાલે આ આવીને કંઈક અલગ જ વાઇબ આવે છે. હાલે આની અંદર દોડાવી કન્ડિશન તો હાલી છે, પણ જરીક આ કિનારે આપણે લોડ પડે એવું લાગે. તો કંઈ નહીં, આપણે દોડાયું તો આપણે દોડી નાખશું અમે બી, નહીં તો પછી રોડ ઉપર જ રાખવું પડશે. જોઈએ આપણે તો બ્લોગની અંદર તમે કન્ટિન્યુ રહો. પહેલાં કરતાં બહુ બધી હાલત બગડી ગયેલી છે આપણા ગ્રાઉન્ડની. જોઈ શકો છો તમે, ડોકો ભરાઈ ગયેલા છે. પહેલાં આપણે અહીં શોર્ટકટ બનાવેલો તો એથી નહીં કમ લાગે. જોઈ શકો છો બહુ બધી કન્ડિશન બગડી ગઈ. ઉપરની સાઈડ રાઉન્ડ કેવું છે જોઈએ ત્યારે ખબર પડે, પણ આપણે અહીં કેન્સલ જ કરવું પડશે હે ને. આજે આપણે રોડ પર જ દોડી લેશું. જોઈ શકો છો વરસાદ પડે છે અને આપણે કંઈક આ ઓસણી હેઠળ જઈને ઊભા રહે. વરસાદ નહીં લાગે એમ. પાછું બહારની સાઈડ ડુંગરો છે, અંદર દીપડાનો એવો બધો ત્રાસ વધી રહે, પણ આપણને બીક નથી એટલે આપણે જઈને ઊભા રહે ઓસણી હેઠળ. ખાલી ફોન નહીં પલળવા જોઈએ, આપણે જ પલળવું પડવાનું છે આજે રનિંગ દરમિયાન. પણ જોઈ શકો છો તમે કેટલું મસ્ત એવું વ્યૂ આવે છે. અને આવા વ્યૂની અંદર દોડવાની મજા આવે એવી છે, પણ હાલ જરી ગ્રાઉન્ડની કન્ડિશન ખરાબ છે એટલે નહીં તો આપણે હમણાં સારું જ પાડી દીધા આની અંદર. હેડો ને જોઈએ, હાળાને દોડી કાઢશું. ના બાજુ બીજા મિત્રો આવે છે ફરવાવાળા, વળીને જાય છે પોણી ભરાઈ જવું કરી. ને વિસ્તાર તમે જુઓ, મસ્ત એવો પક્ષીઓનો અવાજ પણ આવતો હશે. તો મસ્ત એવો હળવો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયેલું છે, એટલે આમ કન્ટિન્યુ ચાલે જ છે. 2-4 દિવસનો પડપડ જ કરે છે. ને આ લગભગ 2-4 દિવસ તો ફૂલ અગાહી છે. અને મજા આવે છે વરસાદની અંદર પલળવાની. હાળે વ્યૂ એટલો ખતરનાક છે ને તો તમે વાત જવા દો. અને એની બાજુ જે ડુંગરા જેવો દેખાતેલો ને ડુંગરો હતો ને, એ અત્યારે વાદળની અંદર ઢકાઈ ગયો છે. એટલે કે બધું ધુમ્મસ બધું હીટું આવી ગયેલું છે, એના કારણે દેખાતું બંધ થઈ ગયું. અને આપણને તો હાલતમાં પલળવાની મજા આવે એટલે પલળી હાંડો. આવી મજા માણવા આપણને ફરી કોક દિન મળે કે નહીં મળે, એના કરતાં આવેલા છે ફરી લઈએ. અને આપણે આગળ બી જઈએ, પાછળની છે પેલી બાજુ બી જઈશું આપણે તલાવનો વ્યૂ ભાળવા. અને ડુંગરું થાળું બહુ ભારે અઘરું દેખાય છે. આવડું મેં જવાય ઊંધી નહીં. મેં તમે ખાલી વ્યૂ ચેક કરો, આજુબાજુ આગળ પાછળનો પાર ઉકાકાળના કેવો વ્યૂ આવે છે. ને જોઈ શકો છો તમે, આપણો મોબાઈલ પલળેનો વાંધો નહીં. હાણા એન્ડ્રોઈડ છે કંઈ નહીં, પણ વોટરપ્રૂફ જેવો જ છે, વાંધો નહીં આવે. પાછળ જે પેલી વસેન દેખાય તો આપણે ભરાઈ રહેલા હતા. અને વરસાદ પડવાનું ચાલુ બંધ થવાનું નામ જ નથી લેતો, એટલે આપણે ઓછા હરકી જઈએ. અને એક કુવાળી જેવું છે, તઈ જઈને આપણે રોકાઈએ. અને હવે આપણે તઈ જઈને ડાયરેક્ટ મળીએ. આપણે હેલી બાજુ ફરવા જવા જેવું હતું, પણ અત્યારે વરસાદ આવી ગયો એટલે નહીં કોમ લાગે. અને હવે આપણે ડાયરેક્ટ કુવાળી બાજુ જઈને મળીએ. તો મોબાઈલ આપણે અત્યારે પ્લાસ્ટિકની બેગમાં ખાલી દેવાના છે, કારણ કે વરસાદ પડપડ કરે છે. તો આપણે મસ્ત એવી લોકેશન ઉપર જઈને મળીએ જ્યાં વરસાદ નહીં લાગી ત્યારે. તો મિત્રો, આપણે જે જગ્યાની વાત કરતેલા ને ત્યાં આપણે આવી ગયેલા છીએ. અને કુવાળીમાં આપણે ભરાઈ ગયેલા છે, વરસાદ નથી લાગતો. આપણે મહીની સાઈડ છે ને બહુ ખતરનાક ભયંકર એવું દેખાય છે બધું. અને મય આવશે એટલે અવાજ તમને બધો ગુંજાતો જો લાગશે. જોઈ શકો છો તમે મારી આજુબાજુ. આ એક બારી છે, આ એક બારી છે, અને આ બાજુ દરવાજો છે ને, આ 3 બારી છે ને 1 દરવાજો છે.
તો હું તમને બધો વ્યૂ બતાવું મયુર કેવું દેખાય છે, બહુ ખતરનાક છે. તો મિત્રો આ રીતનું કંઈક દેખાય છે. આખો અંગમ આપણો કોઈ મોબાઈલ પડી જાય પાછો મળે નહીં. અને એક વાત એ છે કે આ બાજુ હાપની કોસળીઓથી ઘણીઓ છે, આ હોરીઓ તમને દેખાતી છે. અને આની અંદર અજગર એવું બધું મોનવું છે, જોઈ શકો છો. આ પ્રકારનું કંઈક છે. હા, સિંચાઈનું છે બારી. અને આ બાજુની સાઈડ મસ્ત એવો આપણે મોન્સૂનનો નજારો જોઈ શકીએ છીએ. જોજો તમે, આ રીતનું કંઈક વાતાવરણ છે. આ બાજુ જોવાની મજા આવે છે. અને બહુ જ ખતરનાક જગ્યા છે હાળી. તો વરસાદ સડનલી સારું ચાલુ જ છે. થોડી વાર આપણે રનિંગ સ્ટાર્ટ કરીએ પછી જોઈ શકો છો આ બાજુથી નવો વ્યૂ આવે છે કંઈક. તો મિત્રો આપણે બહાર નીકળી ગયેલા છે કુવાડમાંથી. જે તમને નીરી મારી પાછળ દેખાતી છે અહીંથી આપણે એમે ભરાઈ રહેલા. અને વહરાજ જરીક રીજો અને આપણી જોડે આપણો ભાઈબંધ આવી ગયેલો છે નીલ્યો. તો આપણે એવું કે જરીક આપણે આગળ ફરી આવીએ પછી આપણે રોડ ઉપર દોડવાનું ચાલુ કરવું પડશે. અને આપણે હવે જઈએ પાછા ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ ફરવા માટે. એ લોકો કે આપણે તો ગ્રાઉન્ડ બાજુ ફરવા જઈએ એટલા માટે અમે જઈએ છીએ. અને અત્યારે વરસાદ રહ્યો એટલે આપણું મસ્ત એવું આખું વ્યૂ બની ગયેલું છે. પણ પાછો વરસાદ સડેલો છે પણ જોણ દે. અને આપણે આખા બોધાઈ ગયેલા પણ પાછા કોરા થઈ જાય ને પાછા છોટા છોટા આવે છે. અને જોઈ શકો છો આપણા ગ્રાઉન્ડની તરફ થઈ ખેકીલી બાજુ. ને આપણે ઠેલું બધું લીન છે પાછા એરફોનને ઉપર લઈ જાય એટલા માટે. તો મિત્રો આપણે ગ્રાઉન્ડ પર આવવાની ઈચ્છા નથી પણ આવ્યો ક્યાં ફરવા જઈએ કે એટલે આપણે આવી જાય. અને હાલું પોણી જેવો કેટલું બધું વધી ગયો. હાલો ડુંગરામાં ભારે વરસાદ પડ્યો મને લાગે. જરીક વાર જ્યારે આપણે આવીએ ત્યારે આટલો વરસાદ નહોતો પડતો પણ હમણાં ભારે તમે જોઈ શકો છો કેટલું પોણી આવે છે. હાલો 5-6 મશીનના જેવું પોણી આવે છે. અને લ્યા હાલ નાય એમ મજા આવે છે, ડીવી મજા આવે છે. કેવું પોણી છે જેવું હાલું ઊનું લાગે છે. હા, ઊનું લાગે છે. તણાઈ જાય છે, તણાઈ જા એટલે કેફણ કરાયો છે. પાર બૂટ બધું પૂરી જાય. ને આની અંદર ફરવાની મજા આવે યાર. આ થોડાક દિન આપણે ગ્રાઉન્ડનો એન્જોય કરી લઈએ કારણ કે આવે ને આવી રીતે પોણી આવતું રહેશે ને તો આપણું તલાવ બુડી જવાનું, એટલે કે ગ્રાઉન્ડ બુડી જવાનું છે. ને આપણે તો આ બાજુ મસ્તી કરવા બાકી ગયેલા એકદમ હેવલિયા ટાઈપ અહીં કે હલા લ્યા મજા આવે નાવાની હોય. બીજા 2-4 જણા નાના હું આપણે સ્લીપિંગ વાળું રહેતા જ્યાં માટલા નથી સડે છે. હું ઉપર તું મચ્છરદાની લેતા આવતો નહીં. તો મિત્રો આવો વ્યૂ જોવાનો તો ખાલી ગામડામાં જોવા મળે. પાછો અમારી બાજુ બૂટની જ મેં પથ્થર રગડી કાઢી લ્યા અંદરના જરી કોરા હતા પણ મેં બોધી કાઢ્યા મસ્તી. હા, દોડવાનું નહીં કોમ લાગી લ્યા ડમે શિર પોણી ભરાઈ ગયું. પોણી પોસન થાય આપણે જોઈએ દોડાવી કન્ડિશન દોડશું નહીં તો પછી આજે રજા કરી નાખશું. અમે વાંધો નહીં, કાલે આપણે એનું વાળી લેશું. ને આજે એન્જોય કરવા બાદી ગયેલો છે. જોઈ શકો છો તમે કેટલું મસ્ત એવું વ્યૂ છે. તો મિત્રો અત્યારે આપણા ગ્રાઉન્ડની અંદર હાલો નવું પાણી આવી ગયું ને આપણે આ બાજુ ત્યારના વાત કરીને ગયેલા અને હાલો જોઈ શકો છો કેટલું બધું પાણી ભરાઈ ગયું. એટલે હવે આપણું ગ્રાઉન્ડ કેન્સલ કરવું પડવાનું છે. હવે આપણો આ બાજુ છેલ્લો દન હોય પણ આપણે ફરવા આવતા રહેશું, કંઈ વાંધો નહીં. આપણે ગ્રાઉન્ડને થોડું ઘણું કેપ્ચર કરી લઈએ કારણ કે આવો નવો વરસાદ પડવાનો છે એટલે આપણું ગ્રાઉન્ડ ડૂબી જવાનું છે યાર. અને હેલો એન્જોય કરે છે. છતરું આગળ એ કાગડો બની જશે ત્યાં ગોળ ફેરવે તાર ભાગી જશે. તો મિત્રો અત્યારે પાછા આપણા ગ્રાઉન્ડમાં આવી જાય ને વેહાણ જોઈ શકો છો કેટલું મોટું કોતેડું આ બાજુ ગયેલું છે. અને હવે આપણે વધારે લાંબો બ્લોગને નથી ખેંચતા અને આપણા બ્લોગને આપણે અહીંયા આપણે પૂરો કરવાનો છે. તો દોડા એવી કન્ડિશન હોય દોડશું. હજુ તો ઢોરે છરક કરે છે આખા ગામવાળાને. હા 6 ને આપણે 6:15 જીતો સુધી ઢોરા આવા કરે છે. તો ફરી મળશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી તમને બધાને જય હિન્દ જય ભારત. બાય.